જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો સારું બધાને ગુડ મોર્નિંગ। અત્યારે ખેતરમાં કામકાજ ચાલુ છે, વાયર બાંધવાનું ખેતરની અંદર તાર બાંધવાનું કામકાજ ચાલુ છે ગાઈસ। જો લાકડ પણ સવાડી નાખે છે, કપા પણ મને તીધું પાણી વળી ગયું છે જો ગાઈસ। બાકી જો હાથમાં પકડ ને રોજને ધંધના ત્રાસથી આપણે વાયર બાંધવા પડે છે ગાઈસ। એ પણ તમને બતાવી દઉં। આગળ તાર વાયર પડ્યો છે, 5 કિલો જેવો વાયર લાવ્યા તો બધો સારી ગયો છે પણ બસ જો લાકડો છોડેલ આપણે ઠેઠ સુધી। આ કપાસની અંદર આનાથી ત્રીજું કે ચોથું પાણી વળી ગયું, ત્રીજું પાણી। બાકી બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ। આના બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી પાણી આવ્યું છે ખેતરની અંદર। બાકી આગળ તમને વિડીયોમાં બતાવું। તાર પેલીમાં કાંઈ બાજી નાખે છે 2 વાટીઓ, અને આમાં કાંઈ બાંધવા નથી હવે ખાલી। ખાસ બ્લોગમાં બન્યા રહો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આપણે 10,000 સબસ્ક્રાઈબરની બહુ જ નજીક પહોંચી ગયા છીએ। તો ગાઈસ આમાં કાપડી ચારો પણ વાળવા આવી ગયા છે, તમે ચારો પણ વાળી લીધો છે, અને એક બાજુ આપણે વાયર બાંધવાનું પણ કામકાજ ચાલુ છે। આમાં ચારામાં વાળું છે પાણી, બાજુ પડ્યો આપણે પાવડો। બાકી આપણે બધા જ કામ કરવા પડે છે, એટલા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ। બાકી આ બાજુ વાયર બાંધવાનું પણ કામકાજ ચાલુ છે અમારે। તો ચારો વાળીને ગાઈસ આપણે વાયર બાંધવા આવી ગયા છે। ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચારો વાળીને આવી ગયા આપણે તો ગાઈસ।
ગાઈસ ખેતરમાં વાયર બાંધવાનું કામકાજ થઈ ગયું છે પૂરું ને હવે આપણે આવી ગયો છે ચા, એટલે જલ્દીથી ચા પી લઈએ અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા સુધી વ્લોગ જોયો હોય તો. અને પૂરો વાયર બાંધી લીધો છે, બાકી આપણે 10,000 સબસ્ક્રાઈબરની બહુ નજીક પહોંચી ગયા છે. તો એક સબસ્ક્રાઈબ કરી દેજો ને ચેનલને વિડીયો લાઈક કરી દેજો. બાકી તમે જોઈ શકો છો વાયર પૂરો બાંધાઈ ગયો છે. આ મકા પણ પેલી મકા બાંધાઈ ગયો છે અને આ મકાથી પાણી પણ આવી રહ્યું છે. કપાસની અંદર આનાથી ચોથું પાણી વળી ગયું છે. તમે જોઈ શકો છો વાયર બાંધી લીધો છે અને બાકી હવે મળી એક